તમારું ચાલુ કરતો ને એટલે પછી હશે તો કેમ. આગામી સાહેબ ચાર્જશીટ ના કોલમ નંબર 16 સાહેબ અમારી વિરુદ્ધનો સાહેબ મુખ્ય આક્ષેપ જોવામાં આવે તો સાહેબ અમે સુરભી ગ્રુપના નામથી પત્રિકાઓ, બુકલેટો અને સાહિત્ય મારફત લોભામણી જાહેરાતો અને પ્રલોભનો આપી સુરભી ગ્રુપના નામથી સાહેબ અલગ અલગ યોજના જેવી કે સાહેબ મેજિક પ્લસ, એમરાલ્ડ 2020 અને એવી સાહેબ 100 યોજના તળે લોકો પાસેથી સાહેબ રૂપિયા લઈ ત્યારબાદ સાહેબ નંબર 11 અને 12 જેમને સાહેબ સુરભી સેવિંગ નિધિના બચત યોજનામાં 100 રકમ તથા સાહેબ નંબર 187 વનરા સેવિંગ નિધિમાં રોકેલ 100 રકમ મળી લોકો સાથે સાહેબ છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યા અંગેનો સાહેબ અમારી ઉપર ચાર્જશીટમાં તપાસના અંતે આક્ષેપ કરવામાં આવેલો છે. હવે સાહેબ દલીલની સાહેબ શરૂઆત કરું એ પેલા સાહેબ નામદાર કોર્ટ સમક્ષ પુરાવા અધિનિયમની કલમ 3 માં સાહેબ જે સાબિતી અને ના સાબિતીની જે વ્યાખ્યા છે સાહેબ બ્રીફ કરીએ વિથ પરમિશન સર. કોઈ એવી હકીકત સાબિત થઈ ત્યારે કહેવાય કે જ્યારે તેની સમક્ષ પડેલી બાબતો વિચારતા અદાલત તેનું અસ્તિત્વ છે તેમ માને અથવા તેનું અસ્તિત્વ એટલી હદે સંભવિત માને કે એક સમજદાર વ્યક્તિ જે તે કેસના સંજોગો હેઠળ એવી ધારણાથી વર્તે કે તેનું અસ્તિત્વ છે. અને સાહેબ કોઈ એવી હકીકત ના સાબિત થઈ એવું ત્યારે કહેવાય કે જ્યારે તેની સમક્ષ પડેલ બાબતો વિચારતા અદાલત તેનું અસ્તિત્વ નથી તેમ માને અથવા તેનું બિન અસ્તિત્વ એટલી હદે સંભવિત માને કે એક સમજદાર વ્યક્તિ જે તે કેસના સંજોગો હેઠળ એવી ધારણાથી વર્તે કે તેનું અસ્તિત્વ નથી જે ના સાબિત થાય. સાહેબ આ કામે જે પુરાવો સાહેબ જે રેકોર્ડ કરવામાં આવ્યો છે તો સાહેબ કોઈ પુરાવો ગ્રાહ્ય ક્યારે ગણવો છે કે કેવા પુરાવાને સાહેબ ગ્રાહ્ય માનવો તે માટે સાહેબ આજે અધિનિયમની જોગવાઈમાં સાહેબ ઉલ્લેખ કરવામાં આવેલો છે કે કલમ 5 માં દર્શાવવામાં આવેલું છે કે પક્ષકારો મુદ્દામાં એની હકીકતો તથા પ્રસ્તુત હકીકતો અંગે પુરાવો આપી શકે. આ કલમ અન્વયે સાહેબ હકીકત, પ્રસ્તુત, મુદ્દામાં એની હકીકતો તથા પુરાવો સાહેબ આ ચારેય શબ્દની વ્યાખ્યા કરવામાં આવી છે. પુરાવો શબ્દ પુરાવાના સાહેબ બે માધ્યમ દર્શાવે છે. પ્રથમ પુરાવો છે સાહેબ એ મૌખિક પુરાવો છે, બીજો પુરાવો છે સાહેબ એ દસ્તાવેજી પુરાવો છે. સાહેબ આમ સમગ્રપણે કહી શકાય કે હકીકત, પ્રસ્તુત, મુદ્દામાં એની હકીકત અને પુરાવો આ સાહેબ ચારેય વ્યાખ્યા મળે ત્યારે સાહેબ ગ્રાહ્ય શબ્દ બને. જે હકીકત મુદ્દામાં એની ન હોય અથવા કલમ 6 થી 55 માં જે સાહેબ તત્વો રજૂ કરેલા છે તે પ્રસ્તુત ન ગણાય તે માટેનો પુરાવો અદાલત સ્વીકારશે નહીં. સાહેબ આ કામની જે ગુનાની શરૂઆત જોવામાં આવે સાહેબ સર્વપ્રથમ આ કામના જે ફરિયાદી છે એમણે સાહેબ નામદાર સાવરકુંડલા કોર્ટ સમક્ષ CRPC પ્રાઇવેટ કમ્પ્લેન સાહેબ દાખલ કરેલી ફોજદારી ઇન્કવાયરી કેસ નંબર 27/2023 થી. સાહેબ આ ઇન્કવાયરીના કામે સાહેબ નામદાર કોર્ટે જે તે સમયે કોગ્નિઝન્સ લઈ 156(3) અન્વયે સાહેબ એવો હુકમ કર્યો કે IPC ની કલમ 406 વિકલ્પે 420 તથા 506, 502 તેમજ લાગુ પડતી અન્ય જોગવાઈની ગુનાની FIR નોંધી તે સંબંધે સાહેબ કાયદા મુજબ ધોરણસર તપાસ કરવા હુકમ કરવામાં આવેલો છે. જે હકીકત 8/31 માં સાહેબ રજૂ છે. આ હુકમ સાહેબ નામદાર સાવરકુંડલા કોર્ટનો આ હુકમ સાવરકુંડલા પોલીસ સ્ટેશન તરફ રવાના થતા સાહેબ 8/31 વાળી જે ફરિયાદ જાહેર કરવામાં આવેલી તેમાં સાહેબ અમારી વિરુદ્ધ IPC ની કલમ 406, 420, 120B, 504, 506(2) અને PCMC ની કલમ 3 અને GPID ની કલમ 3 અન્વયની
ફરિયાદ જાહેર કરવામાં આવી. અને જે ત્યારબાદ નામદાર કોર્ટના હુકમ મુજબ પીઆઈ દરજ્જાના અધિકારીને સાહેબ તપાસ સોંપવામાં આવતા તારીખ 18/6/2023 ના રોજ સાહેબ અમને અટક કર્યા અને 19/6/23 ના રોજ તપાસ કરનાર અમલદારે અમને સ્પેશિયલ કોર્ટ રાજકોટ સમક્ષ રિમાન્ડ અરજી સાથે રજૂ કરેલા. રિમાન્ડનો સમય સાહેબ પૂરો થયો ત્યાર પછી સાહેબ અમને આપ નામદાર કોર્ટની જ્યુડિશિયલ કસ્ટડીમાં લીધેલા છે. ત્યારથી લઈને સાહેબ આજ દિવસ સુધી અમે સાહેબ કાચા કામના કેદી છીએ. ત્યાર પછી સાહેબ તપાસ કરનાર અમલદારે આ કામની તપાસ પૂરી કરી ચાર્જશીટ રજૂ કરેલ અને આ કામે 8/24 થી સાહેબ આપ નામદાર કોર્ટે તોમતનામું તૈયાર કરી હાલનો ગુનો સાહેબ અમને કબૂલ ન હોય તેવું 8/25 અને 26 થી ચાર્જ ફ્રેમ કરવામાં આવેલ. ત્યાર પછી સાહેબ પુરાવાનો તબક્કો શરૂ થતા સાહેબ ફરિયાદ જે પૈકીમાં સાહેબ પ્રોસિક્યુશન વિટનેસ નંબર 1 થી મૂળ ફરિયાદી, ત્યારબાદ પ્રોસિક્યુશન વિટનેસ નંબર 2 અને 3 થી અટક પંચો, 4 અને 5 થી પાવતી બુક કબજે કર્યાના પંચો, 6 થી ઝડપી પંચનામાના પંચો અને પ્રોસિક્યુશન વિટનેસ નંબર 2 અને 3 અને 7 થી 93 જેઓ સાહેબ આ કામે ભોગ બનનાર અને સાહેદો છે. અને ત્યારબાદ સાહેબ 94 અને 95 થી સાહેબ પોલીસ સાહેદોને તપાસવામાં આવેલા છે. સાહેબ કેસની અને રેકર્ડની હકીકત જોવામાં આવે છે. મૂળ ફરિયાદી અને ભોગ બનનારાઓ મળી કુલ સાહેબ 90 સાહેદોની નામદાર કોર્ટ સમક્ષ તપાસ લેવામાં આવે છે. સોગન ઉપરની જુબાની સાહેબ વંચાણે લીધી. ત્યારબાદ તેઓએ સાહેબ જે તપાસ કરનાર અમલદાર રૂબરૂ જે જુબાની આપેલી છે તે મુજબની સાહેબ જુબાની સરતપાસમાં અંશતઃ રજૂ કરીને આક્ષેપિત કલમો મુજબનું અમે કૃત્ય કર્યું છે એવી હકીકત સાહેબ સરતપાસમાં જણાવે છે. આ તમામ સાહેબોએ નામદાર કોર્ટ રૂબરૂ જે સરતપાસ આપી ત્યાર પછી સાહેબ અમે જે અમારા બચાવમાં સાહેબ જે ઉલટ તપાસ લીધેલી છે એની હકીકત જોવામાં આવે તો સાહેબ તમામ સાહેદો એવું સ્વીકારે છે કે આરોપીઓ 100 ઇનામી યોજના ચલાવતા હોય, 100 બચત યોજના ચલાવતા હોય એવો કોઈ દસ્તાવેજી આધાર આજ સુધી સાહેબ એમણે પોલીસ રૂબરૂ રજૂ કરેલો નથી કે નામદાર કોર્ટ રૂબરૂ પણ ક્યારેય રજૂ કરેલો નથી. હવે સાહેબ આગળ જોવામાં આવે તો આ જે ઇનામી યોજના બચત યોજનાનું જે સાહેબ સાહિત્ય છે સાહેબ એમણે ક્યારે ખરીદેલું એવી કોઈ હકીકત સાહેબ પોલીસ રૂબરૂ જણાવતા નથી, નામદાર કોર્ટ રૂબરૂ જણાવતા નથી. સાહેબ જીપીઆઈડી ની સેક્શન 3 સાહેબ જોવામાં આવે એમાં સ્પષ્ટ ઉલ્લેખ એવો કરવામાં આવ્યો છે નાણાકીય સંસ્થાની કપટપૂર્વક કસૂર કરવા બાબત વચન આપ્યા બાદ પ્રમાણે વ્યાજ બોનસ નફાના રૂપમાં અથવા બીજા કોઈ પણ રૂપમાં કોઈ લાભ સાથે પાકતી મુદતે થાપણની ફેર ચૂકવણી કરવામાં કપટપૂર્વક કસૂર કરે અથવા થાપણની સામે ખાતરી આપ્યા પ્રમાણે સેવાઓ પૂરી પાડવામાં કપટપૂર્વક ચૂક કરે તેવી કોઈ નાણાકીય સંસ્થા અથવા તેવી કોઈ નાણાકીય સંસ્થાના 100 બધા હોદ્દેદાર. સેક્શન 3 છે આ તમે વાંચો છો એ કલમ 3 વાંચો છો સેક્શન 3 એમાં સાહેબ આ સેક્શનમાં સાહેબ જે પાકતી મુદ્દતે જે શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે તો સાહેબ આજે લોકોએ જે ફરિયાદી છે ભોગ બનનાર છે એમણે સાહેબ જે રોકાણ કરેલું છે સાહેબ ઈ રોકાણ એમણે ક્યારે કરેલું છે, કેવી રીતે કરેલું છે સાહેબ અને ઈ રોકાણની સામે જે સાહેબ લાભાલાભના જે આક્ષેપો બતાવેલા છે સાહેબ એની જે પાકતી મુદત છે જે જીપીઆઈડી ની કલમનો સાહેબ મુખ્ય હાર્દ છે કે પાકતી મુદત હું કસૂર કરું સાહેબ આવી કોઈ પાકતી મુદત સાહેબ એક પણ સાહેબે સાહેબ રેકર્ડ ઉપર લાવેલી નથી કે ભાઈ આ તારીખે મારી જે રોકાણ છે એ મેચ્યોરિટી એની પૂરી થાય મને એટલો લાભ મળવા પાત્ર છે સાહેબ આવી કોઈ હકીકત એક પણ સાહેબના નિવેદનમાં કે પોલીસ રૂબરૂના નિવેદનમાં સાહેબ આવતી નથી સાહેબ. ત્યાર પછી સાહેબ આજે સાહેબો પોતે જેમણે પોતાના નામે અથવા પોતાના પરિવારના નામે કે તેમના મિત્રોના નામે કોઈ રોકાણ કર્યું હોય તો સાહેબ એવા કોઈ લોકોના સાહેબ તપાસના કામે સાહેબ પોલીસે કોઈ નિવેદન લીધેલા નથી કે એવા કોઈ સાહેબ પ્રોસિક્યુશન દ્વારા સાહેબો તપાસવામાં આવેલા નથી.
ત્યાર પછી સાહેબ સૌથી મહત્વની વસ્તુ એ કે સાહેબ જો હું આવી કોઈ યોજના ચલાવીને સાહેબ લોકોના પૈસા ઉઘરાવતો હોઉં કે મેં કોઈને આવું કોઈ વચન આપ્યું હોય કે ભાઈ હું તમે મારી આ સ્કીમમાં આ બચત યોજનામાં આટલું રોકાણ કરો, હું તમને આટલું વળતર આપીશ, એવો સાહેબ કોઈ લેખિત આધાર કે કોઈ કોન્ટ્રાક્ટ કે કોઈ કરાર સાહેબ એક પણ સાહેબ તરફથી સાહેબ નામદાર કોર્ટ સમક્ષ રેકર્ડ ઉપર આવેલો નથી. ઇવન સાહેબ તપાસ કરનાર અમલદારની જુબાની અને એમણે રજૂ કરેલ પુરાવો, એકત્ર કરેલ પુરાવા તરફ નજર કરવામાં આવે સાહેબ તેણે પણ સાહેબ હું આવા પ્રકારનો કોઈ વ્યવસાય કરું છું, હું આવા પ્રકારની યોજનાઓ, બચત યોજનાઓ સાહેબ હું ચલાવું છું, તે હદે કોઈ સાહેબ તપાસ કરવામાં આવી હોય અને મારી વિરુદ્ધ એવો કોઈ પુરાવો ઉભો થતો એવી કોઈ હકીકત સાહેબ આ કામના રેકર્ડ ઉપરથી ફલિત થતી નથી. વધુમાં સાહેબ જે સાહેબોએ નામદાર કોર્ટ રૂબરૂ 100 થી સાહેબ જે અસલ દસ્તાવેજો પ્રોડ્યુસ કરેલા છે સાહેબ ઈ દસ્તાવેજની હકીકત જોવામાં આવે તો સાહેબ તમામ દસ્તાવેજ છે એમણે પોલીસ રૂબરૂ નિવેદન આપ્યા પછી એમની પોતાની કસ્ટડીના દસ્તાવેજ છે. તપાસ કરનાર અમલદારે આવા કોઈ દસ્તાવેજની હકીકતે જો આ દસ્તાવેજ એમને ગુનાને લગત જણાઈ આવતા હોય તો તપાસ કરનાર અમલદારે સાહેબ આવા દસ્તાવેજને કબજે લેવા જોઈએ. સાહેબ એની સામે જે સાહેદોએ નામદાર કોર્ટ રૂબરૂ દસ્તાવેજો રજૂ કર્યા છે એ એની પોતાની કસ્ટડીના છે. સાહેબ જે સાહેબ પોતે પોતાના સ્વાર્થ માટે જે દસ્તાવેજ રજૂ કરતો હોય છે તો સાહેબ ઈ દસ્તાવેજ એને એના સમર્થનમાં જ રજૂ કર્યા હોય છે. અને સાહેબ ઈ દસ્તાવેજ પણ કેવા દસ્તાવેજ કે જે દસ્તાવેજમાં સાહેબ પહેલેથી છેલ્લે સુધી ચેકચાક કરેલી છે. પછી સાહેબ જે અંદર રકમોના જે કોલમો આવે છે એ રકમોના કોલમોમાં ચેકચાક કરેલી છે. પછી સાહેબ આ સાહેબો તમામ ભોગ બનનાર અને ફરિયાદીની સાહેબ જુબાની જોવામાં આવે તો સાહેબ આ જે દસ્તાવેજો રજૂ થયા છે એમાં એ લોકો પોતે એવું સ્વીકારે છે કે આ દસ્તાવેજોમાં મારા ક્યાંય હેન્ડરાઇટિંગ નથી, આ દસ્તાવેજ મેં તૈયાર કરી આપેલા નથી, આ દસ્તાવેજ તૈયાર કરી આપનાર તરીકે મારી ક્યાંય સહી નથી. આવી હકીકતો સાહેબ તમામ સાહેબોએ સાહેબ આવી હકીકતો નામદાર કોર્ટ રૂબરૂ સાહેબ સોગંદ ઉપર જાહેર કરેલી છે. ત્યાર પછી સાહેબ આ જે દસ્તાવેજો છે સાહેબ સામાન્ય સંજોગોમાં સાહેબ ટિકિટો ને પાવતીઓ જે રજૂ થઈ સામાન્ય રીતે સાહેબ માર્કેટમાંથી પ્રિન્ટિંગ પ્રેસ વાળાને ત્યાં સરળતાથી બનાવી શકાય, તૈયાર કરાવી શકાય. હવે સાહેબ જે તે ટાઈમે સાવરકુંડલા ટાઉન પોલીસે એક એવી જાહેરાત કરી કે આવી કોઈ ઇનામી યોજનાને લગત કોઈને કોઈ ભોગ બનેલું હોય કે કોઈ પણ નિવેદન દેવા માંગતા હોય એટલે એક સાથે લોકોનું સાહેબ ટોળું પોલીસ સ્ટેશને નિવેદન દેવા જાય છે. સાહેબ બધા પોતપોતાની રીતે નિવેદન દે છે, કોઈ દસ્તાવેજ સાહેબ રજૂ કરતા નથી. દસ્તાવેજ સાહેબ ત્યારે રજૂ કરે છે જ્યારે એમને નામદાર કોર્ટમાં બોલાવવામાં આવે છે. એની પાસેથી સાહેબ કોઈ દસ્તાવેજ એવો અસલ કબજે લેવામાં આવેલો નથી. સાહેબ આ દસ્તાવેજ હકીકતે અમે લખી આપેલા હોય એ વસ્તુ સાહેબ શંકા ઉદ્ભવે છે. અને સાહેબ હકીકતે અમે આવા કોઈ દસ્તાવેજો કોઈને લખી આપેલા નથી. એક વસ્તુ ખાલી કે જેટલા પણ સાહેદો પોલીસની સામે નિવેદન આપે છે એ વખતે એ લોકો અહીંયા કોર્ટ સમક્ષ જે રજૂ કર્યા છે એની ઝેરોક્સ તો આપે છે. અમુક ડિફર થાય છે, 100% એ નથી, પણ પોલીસ પાસે એના ઝેરોક્સ તો છે, એ વખતે એમણે આપ્યા છે. જી સર, એ તમારે ક્લેરિફાઈ કરવું. જી સર. હવે જે સાહેબ ઝેરોક્સ દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા ત્યાર પછી સાહેબ સમય વીતવા અને ત્યાર પછી સાહેબ જે તે સાહેબે નામદાર કોર્ટમાં સાહેબ પોતે છેડછાડ કરીને સાહેબ દસ્તાવેજો નામદાર કોર્ટમાં રજૂ કર્યા છે. એવા ઓછામાં ઓછા 5 થી 7 એવા સાહેબો હતા કે જેણે સાહેબ પોતે ઈ દસ્તાવેજોમાં સાહેબ છેડછાડ કરીને સોગંદ ઉપર રજૂ કરેલા છે. અને સાહેબ ઈ જે ઝેરોક્સ નકલોને કદાચ સાહેબ 2 મિનિટ ધ્યાને રાખવામાં આવે તો સાહેબ એમાં મારા ક્યાંય અક્ષર નથી આવતા, મારી ક્યાંય એમાં સાઈન નથી આવતી. હું ઈ સાહેબ દસ્તાવેજ તૈયાર કરવામાં છું નહીં.
તે તપાસ કરનાર અમરદારની સાહેબ ઉલટ તપાસ જોવામાં આવે તો સાહેબ એમાં એમણે એવું સ્વીકારેલું છે કે સાહેદોએ મારા રૂબરૂ એવી હકીકત જાહેર કરેલી છે કે સુરભી ગ્રુપના નામેથી અન્ય લોકો ઇનામી યોજના ચલાવતા અને ઇનામી યોજનાના નામે સાહેબ પૈસા ઉઘરાવતા. સાહેબ આ હકીકત આયોએ સાહેબ ઉલટ તપાસમાં 3 વખત કબૂલ રાખેલી છે. કંપનીઝના ડોક્યુમેન્ટ છે ને, સોરી સર, કંપનીઝના રજિસ્ટ્રેશન ઓફ કંપનીઝના સાહેબ સુરભી ડોક્યુમેન્ટ. ગ્રુપની ઇનામી યોજના બાબતે જે દસ્તાવેજો સાહેબ પ્રોડ્યુસ થયા છે સાહેબ ઈ નામે કોઈ સાહેબ આરઓસી કચેરી દ્વારા સ્પેસિફિક સુરભી ગ્રુપના નથી, સુરભી ગ્રુપની ઇનામી યોજના બાબતેના કોઈ નથી સાહેબ. તો કંપની કયા સાહેબ નામ? જે રજૂ થયેલા છે એમાં સાહેબ સુરભી સેવિંગ નિધિ લિમિટેડ, વનરા સેવિંગ નિધિ લિમિટેડ, સાહેબ વનરા બ્રધર્સ રિટેલ બ્રધર્સ લિમિટેડના નામથી. તો સાહેબ સુરભી સેવિંગ નિધિના લિમિટેડના નામથી મારી ઉપર જે 2 સાહેદોએ સાહેબ આક્ષેપ કર્યો છે તો સાહેબ ઈ લગત એમણે કોઈ જે તે ટાઈમે સાહેબ કોઈ દસ્તાવેજી આધાર રજૂ નથી કર્યો. ચાર્જશીટના સાહેબ સાહેદ નંબર 11-12 અને સાહેબ પ્રોસિક્યુશન વિટનેસ નંબર સાહેબ હું કહું તો સાહેબ લગભગ 18 અને 19 છે. પીડબ્લ્યુ વિટનેસ નંબર 18 અને 19. આ 2 લોકોએ સાહેબ સુરભી સેવિંગ નિધિએ મારી સાથે સાહેબ છેતરપિંડી કરી. મેં એની પાસેથી બચત યોજનાની બુક લીધી, મેં આ સ્કીમમાં સાહેબ રોકાણ કર્યું, મને વળતર ન આપ્યું સાહેબ એવો આક્ષેપ કર્યો છે. એટલે આ બંને સાહેદો સાહેબ જે તે સમયે નામદાર કોર્ટ રૂબરૂ સાહેબ પોતાની જુબાની આપવા આવેલા, પોતાનો પુરાવો રજૂ કરવા આવેલા સાહેબ, ત્યારે સાહેબ એને મૌખિક વાત કરી કે મારી સાથે 100% મુજબનું કૃત્ય થયું છે. પણ સાહેબ ઈ બંને સાક્ષીઓએ સાહેબ આવું કોઈ રોકાણ થયું છે કે કેમ એવો કોઈ સાહેબ રેકર્ડ દસ્તાવેજી આધાર સાહેબ કોઈ રજૂ રાખેલો નથી. અને સાહેબ ઉલટમાં એમણે જે રકમ સરતપાસમાં જણાવેલી છે ઈ મુજબની રકમ એમને વ્યાજ સહિત કઈક એક તારીખે કીધી છે સાહેબ. ઈ તારીખના દિવસે એને વ્યાજ શીખે એમને સાહેબ પરત મળી ગઈ છે એવું સાહેબ ઈ લોકોએ પોલીસ નિવેદનમાં જણાવ્યું છે અને ઉલટ તપાસમાં જણાવ્યું છે. પીડબ્લ્યુ 18 18 અને 19 એમણે સાહેબ સરતપાસમાં સેવિંગ નિધિના નામે સાહેબ જે રોકાણ કર્યું છે ને સાહેબ ઈ રકમ એમને વ્યાજ સહિત એમને પરત મળી ગઈ છે એવું પોલીસ રૂબરૂના નિવેદનમાં કહે છે. અને ઉલટ તપાસમાં છે. ત્યાર પછી સાહેબ વનરા રિટેલ બ્રધર્સ લિમિટેડ જે સાહેબ રજિસ્ટર દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યો છે તો સાહેબ આખા ચાર્જશીટમાં અને આખા રેકર્ડમાં સાહેબ આ સંસ્થાના નામે કોઈ છેતરપિંડી થઈ હોય એવી કોઈ હકીકત સાહેબ કે રેકર્ડ ઉપર નથી આવી કે તપાસ કરનાર અમલદારે પણ સાહેબ કોઈ હકીકત રજૂ કરી નથી. ત્યાર પછી સાહેબ જે વનરા સેવિંગ નિધિ લિમિટેડ થી સાહેબ અલગ અલગ 2 દસ્તાવેજી આધારો સાહેબ રજૂ થયા છે. પ્રોસિક્યુશન વિટનેસ નંબર 33 સંગીતાબેનને તપાસેલા. એમાં સાહેબ એમણે સરતપાસમાં એવી હકીકત જણાવી કે મેં વનરા સેવિંગ નિધિમાં મારા પતિએ સાહેબ રોકાણ કરેલું છે. એમણે તો સાહેબ પોતે કોઈ રોકાણ નથી કરેલું છે. પીડબ્લ્યુ શું કીધું તમે? 33 સંગીતાબેન સાહેબ એમણે એવું જુબાનીમાં કીધું વનરા સેવિંગ નિધિમાં મારા પતિએ રોકાણ કરેલું. હવે સાહેબ એની ઉલટ તપાસ જોઈએ. એમણે પોતે આવું કોઈ રોકાણ કરેલું નથી. ઈ પોતે સાહેબ વનરા સેવિંગ નિધિની ઓફિસે કઈ ગયા હોય એવું બનેલું નથી સાહેબ. એનું સાહેબ પોલીસ રૂબરૂનું નિવેદન જોવામાં આવે સાહેબ પોલીસ રૂબરૂના નિવેદનમાં મારે કે મારા પતિને વનરા સેવિંગ નિધિ લિમિટેડમાં સાહેબ રોકાણ કર્યું છે એવી કોઈ હકીકત સાહેબ જે તે સમયે પોલીસ રૂબરૂ જાહેર કરતા નથી સાહેબ. એ તમે ઉલટમાં લીધું છે? યસ સર. અને સાહેબ આયો નહીં તો ઉલટમાં લીધેલું છે. મારા અને સાહેબ સૌથી મહત્વની હકીકત
આ સાહેબની સોગંદ ઉપરની સાહેબ જુબાની જોવામાં આવે તો સાહેબ આ સાહેબ એવું રીતે કબૂલ રાખ્યું કે મારી આ બનાવ સંબંધે પોલીસે ક્યારે પૂછપરછ કરેલી નથી. મારા પતિની પૂછપરછ. એમના પતિની છે, પણ સાહેબ એમના પતિ છે, એમને આ કામે સાક્ષી તરીકે લીધેલા નથી ને એને તપાસ કરી. એમના પતિ આવીને એવું નથી કીધું સાહેબ કે વનરા સેવિંગ નિધિમાં મારા નામનું આવું રોકાણ છે, મારા આટલા રૂપિયા ગયા છે. એ હકીકત સાહેબ ઉપજાવી કાઢેલી સાહેબ શંકા ઉદ્ભવે છે. ત્યાર પછી સાહેબ વનરા સેવિંગ નિધિ લિમિટેડની એક બીજો દસ્તાવેજી પુરાવો છે સાહેબ, એ સાહેબ જે તે સમયે આંક સંયુક્ત આંક 269 વાળા સાહેબ એક સાથે જાજા બજા દસ્તાવેજોને સાહેબ સંયુક્ત આંક આપેલા હતો 269. એમાં સાહેબ ક્રમ નંબર 68 થી વનરા સેવિંગ નિધિની સાહેબ એક બુક રજૂ થઈ છે. સાહેબ ઈ બુકની હકીકત જોવામાં આવે તો સાહેબ એમાં જે બુકના ધારણ કરતા છે એમાં કોઈ બીજા વ્યક્તિનું નામ છે ને એનું નામ ચેકીને કોઈ પ્રાઇવેટ વ્યક્તિનું નામ લખેલું છે સાહેબ ઈ બુકમાં. અને સાહેબ ઈ સાક્ષીને પ્રોસિક્યુશન દ્વારા તપાસવામાં આવેલા નથી. જે આઈઓમાં આંક પડાવેલા. આઈઓમાં આંક પડાવેલા. કયો આંક કીધું એક્ઝિબિટ? સંયુક્ત આંક 269 એના ક્રમ નંબર 68 અને સાહેબ ચાર્જશીટના સાહેબ નંબર છે 187. ક્રમ નંબર કયો કીધો? 68. દસ્તાવેજી ક્રમ નંબર 68 ને ચાર્જશીટના સાહેબ નંબર 187 છે. આ સાહેબનો સાથે આવો કોઈ બનાવ બન્યો છે કે કેમ, એમણે કોઈ હકીકતે સાહેબ આવું કોઈ રોકાણ કર્યું છે કે કેમ, સાહેબ એવી કોઈ હકીકત કે આ સાહેબ પોતે નામદાર કોર્ટ રૂબરૂ આવીને જાહેર કરતા નથી. માત્ર સાહેબ આયોને રિફર કરીને આંક અપાવી દેવામાં આવેલો છે. સાહેબ ઈ દસ્તાવેજ પુરવાર થયેલો ગણાય નહીં સાહેબ. ત્યાર પછી સાહેબ તમામ સાહેબોની ઉલટ તપાસમાં એવી હકીકતો પણ સ્વીકારેલી છે કે સુરભી ગ્રુપની ઓફિસમાં સુરભી ગ્રુપના એજન્ટો અને માણસો બેસતા હતા, એવો આ ઓફિસ ચલાવતો. સાહેબ તપાસના કામે સાહેબ સુરભી ગ્રુપનું ઓફિસનું કોઈ સાહેબ પંચનામું કરવામાં આવેલું નથી, કોઈ ગુનાવાળી જગ્યાનું પંચનામું કરવામાં આવેલું નથી. તપાસ કરનાર અમલદારે સાહેબ ઉલટ તપાસ દરમિયાન એવું કીધું કે ભાઈ ગુનાવાળી જગ્યાનું પંચનામું કર્યું છે, રિકવરી પંચનામું કર્યું છે, ડિસ્કવરી પંચનામું કર્યું છે, પણ સાહેબ ચાર્જશીટનો ફેરિસ જોવામાં આવે એમાં સાહેબ અટક પંચનામું છે, પાવતી બુક કબજે કર્યાનું પંચનામું છે, પોલીસ સ્ટેશનમાં કરેલું છે. અને સાહેબ એક ઝડપી પંચનામું છે, એ સાહેબ અમરેલીના માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં કરાવેલું છે. સાહેબ આ જે ઓફિસ છે એ મારી અંડરની નથી, હું આ ઓફિસનો કોઈ ભાડુઆત નથી. એ ન્યાય અમરેલીમાં કોઈ ત્રાહિત વ્યક્તિ સાહેબ સુરભી ગ્રુપના નામથી ઇનામી યોજના ચલાવે છે. તેમ છતાં સાહેબ જે દુકાનના માલિક છે એ દુકાનના માલિક ને આ દુકાનનો કબજો કોની પાસે છે, રેકર્ડ ઉપર તો સાહેબ અમારો કઈ કબજો આવતો નથી, પણ તેમ છતાં સાહેબ પુરવાર કરવું હોય તો સાહેબ દુકાનના માલિકને પ્રોસિક્યુશન દ્વારા સાહેબ તપાસવામાં આવેલા નથી. સાહેબ સાહેબ આજે ઝડપી વાળી જગ્યા છે એની સાથે મારે કોઈ લેવા દેવા નથી. ત્યાંથી સાહેબ જે કોઈ મુદ્દામાલ કબજે કર્યો છે સાહેબ, ઇવન સાહેબ આ કામનો જેટલો પણ મુદ્દામાલ પોલીસે તપાસ દરમિયાન કબજે કરેલો છે એ એક પણ મુદ્દામાલમાં સાહેબ મારું ક્યાંય નામ નથી, મારા ક્યાંય અક્ષર નથી. મેં એ દસ્તાવેજ લખ્યા હોય સાહેબ એવું કઈ રેકોર્ડ ઉપર આવતું નથી.
ત્યાર પછી સાહેબ પ્રોસિક્યુશન વિટનેસ નંબર 94 જે તે સમયે ફરજ પરના સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઓ ના તપાસેલા છે સાહેબ. એમણે સાહેબ એવી હકીકતોને સ્વીકારી છે કે નામદાર સાવરકુંડલા કોર્ટ તરફથી હાલની ફરિયાદ નોંધવાનો હુકમ મળેલ. આ કોર્ટના હુકમ સાથે ફોજદારી ઇન્કવાયરી કેસ નંબર 100 ની આંક 1 ની નકલ મળેલી, જેનો મેં અભ્યાસ કરેલો. એ વાત ખરી છે કે આ કેસનો અભ્યાસ કરી રજૂ તારીખ સાથે ફરિયાદનો આખે ઉતારો કરીને સાહેબ ફરિયાદ જાહેર કરી દીધી. ત્યાર પછી સાહેબ આગળ જોવામાં આવે, મને ફોજદારી ઇન્કવાયરી કેસ નંબર 100 ની આંક 1 ની નકલ તથા તે લગત નામદાર સાવરકુંડલા કોર્ટનો હુકમ વંચાવવામાં આવે છે તે જોઈને જણાવવું છે કે આંક 1 તથા તે લગત હુકમમાં જીપીઆઈડી ના કાયદાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલ નથી. તેમ છતાં સાહેબ તેમના ઉપલી અધિકારીની સૂચનાથી, માત્ર સૂચનાથી જ્યારે કોઈ ફરિયાદ જાહેર થાય છે એ ફરિયાદને કોઈ તપાસ શરૂ કરવામાં આવી નથી, એ પહેલા સાહેબ આ ગુનાના કામે જીપીઆઈડી ની કલમ 3 લાગુ પડે છે એવું ખાલી સાહેબ અનુમાન કરીને સાહેબ કોઈ પણ આધાર પુરાવા વગર સાહેબ જીપીઆઈડી ના કાયદા સાહેબ એફઆઈઆર જાહેર કરવામાં આવે છે. અને સાહેબ ત્યાર પછી તપાસ કરનાર અમલદારને સાહેબ પ્રોસિક્યુશન વિટનેસ નંબર 95 થી તપાસવામાં આવેલા છે. આ સાહેદો દ્વારા સાહેબ જે કોઈ દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા એવા કોઈ દસ્તાવેજ સાહેબ ક્યારેક તપાસના કામે કબજે લીધેલા નથી. સાહેદોએ સાહેબ તેમના રૂબરૂ જે નિવેદન આપેલા છે અને નિવેદનની અંદર સાહેબો એવું જણાવ્યું કે મેં મારા સંબંધીના નામે ટિકિટ લીધી, મેં મારા મિત્રના નામે લીધી. સાહેબ એવા કોઈના સાહેબ તપાસના કામે સાહેબ જેના નામની હકીકતે ટિકિટ ઓનર કહી શકાય છે એના કોઈના સાહેબ તપાસના કામે નિવેદન લીધેલા નથી. ભૂતકાળમાં સાહેબ અમે આવા પ્રકારનો કોઈ વ્યવસાય સાથે સંકળાયેલા છીએ કે કેમ એવો કોઈ સાહેબ દસ્તાવેજી આધાર એકત્રિત કર્યો નથી ને સાહેબ તે લગત કોઈ તપાસ નથી કરી છે. ત્યાર પછી સાહેબ જે સાહેબોએ જુબાની દરમિયાન સાહેબ જે કોન્ટ્રાડિક્શન કરેલું છે, રજૂ કરેલું છે સાહેબ, તમામ કોન્ટ્રાડિક્શન તપાસ કરનાર અમલદારે સાહેબ કબૂલ રાખ્યા છે. એટલે સાહેબ એ બહુ લાંબો ક્વેશ્ચન સામાન્ય મુદ્દા છે એટલે સાહેબ એની આગળ વધીએ. સાહેબ જે આંક 31 વાળી સાહેબ જે મુખ્ય ફરિયાદ છે એ સાહેબ મુખ્ય ફરિયાદને તપાસ કરનાર અમલદારે સાહેબ ચાર્જશીટનો ભાગ બનાવેલો નથી, ઉલટ તપાસમાં સ્વીકારે. આંક 1 વાળી ફરિયાદ છે જે તે ટાઈમે સાહેબ ફરિયાદીએ પુરાવા દરમિયાન રજૂ કરી. આંક 31 વાળી ફરિયાદ સોરી. પછી સાહેબ વનરા સેવિંગ નિધિ લિમિટેડ તથા વનરા બ્રધર્સ પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ કોઈ ફરિયાદ કે કોઈ હકીકત મારા રૂબરૂ ક્યારેય જાહેર કરેલી નથી. ત્યાર પછી સાહેબ ઉલટ તપાસમાં સાહેબ આગળ જોવામાં આવે સાહેબ અમે પોતે આવી કોઈ ઇનામી યોજના ચલાવતા હોય, અમે આવી ઇનામી યોજનાના સાહેબ માલિક હોય કે સંચાલન કરતા હોય, તે મુજબનો સાહેબ કોઈ પુરાવો એક પણ સાહેબ પાસેથી લીધેલો નથી. જે તે આરઓસી કચેરી તથા જે લાગુ સંબંધિત કચેરી છે ત્યાંથી પણ હું આવા પ્રકારનો સાહેબ વેપાર વ્યવસાય કરું છું, આવી યોજનાઓ સાથે સાહેબ હું ઇન્વોલ્વ છું, એવો કોઈ દસ્તાવેજી આધારિત સાહેબ તપાસ કરનાર અમલદારે સાહેબ કબજે લીધેલો નથી સાહેબ. અને સાહેબ જે કંપની રજિસ્ટર દસ્તાવેજો રજૂ કર્યા છે, બેન્કિંગને લગતા સાહેબ દસ્તાવેજો રજૂ કર્યા છે, સાહેબ પછી મિલકતને લગતા સાહેબ દસ્તાવેજો રજૂ કર્યા છે. સાહેબ આ દસ્તાવેજ ખાલી તપાસ હેતુ રજૂ કરી દીધા છે, કોણે કર્યા, કેવી રીતે મળ્યા, કોઈ સાહેબ લાગુ કચેરીના કોઈ સંબંધિત કર્મચારી, કોઈ અધિકારી, બેંક કર્મચારી, આરઓસી કચેરીના કોઈ કર્મચારીનું સાહેબ, ઇવન નગરપાલિકા સબ રજિસ્ટર કચેરીના, મામલતદાર કચેરી સાહેબ કોઈનું તપાસના કામે સાહેબ નિવેદન નથી લીધું, ખાલી પત્ર લખો, કાગળ આપો, કાગળ મળ્યા ને ચાર્જશીટમાં રજૂ કરો. હવે સાહેબ આખી તપાસ દરમિયાન જે અમે આજે આક્ષેપિત સંસ્થાઓનો
માલિક કોઈને સંચાલન કરતા હોય તેઓ એક પણ દસ્તાવેજી આધાર તપાસના કામે સામેલ નથી. આવી યોજનાને લગત સાહેબ ફરિયાદીના કીધા મુજબ છે પત્રિકાને આધારે સાહેબ એમને ઇનામી યોજનાની બુકલેટ ખરીદી, કોક સાહેબે છાપામાં વાંચીને સાહેબ બુકલેટ ખરીદી, કોકે અખબારી યાદીની આધારે સાહેબ ઇનામી યોજનાની બુક ખરીદી. સાહેબ આવું કોઈ પત્રિકા, પેમ્પલેટ, અખબારી યાદી, એક પણ દસ્તાવેજ સાહેબ કે જેમાં મારું નામ ફલિત થતું આ જગ્યાએ હું બેસું છું, મારું આ નામ છે, હું આવી ઇનામી યોજના ચલાવું છું, એવો સાહેબ એક પણ દસ્તાવેજ સાહેબ તપાસના કામે રજૂ રાખેલો નથી સાહેબ. ત્યાર પછી સાહેબ આગળ સૌથી મહત્વનું જોવામાં આવે તપાસ કરનાર અમલદાર રૂબરૂ સાહેદોએ સાહેબ સુરભી ગ્રુપના નામથી ઇનામી યોજના એજન્ટો અને માણસો અન્ય લોકો ચલાવતા હોય એવા એજન્ટો માણસો પાસેથી ટિકિટ ખરીદા હોવાની સાહેબ સાહેદોએ હકીકત જાહેર કરેલી છે. સાહેબ આ અન્ય ઈસમો કોણ છે સાહેબ એને તો સાહેબ આ કામે આરોપી તરીકે અટક નથી કરેલા સાહેબ. અને સાહેબ આની આ હકીકત સાહેબ તપાસ કરનાર 3 વખત સાહેબ કબૂલ રાખે છે. સુરભી ગ્રુપના નામથી સાહેબ અન્ય લોકો ત્રાહિત ઈસમો ઇનામી યોજના ચલાવતા તેઓ સાહેદો સાથે તેમની સાથે વ્યવહાર કરતા. મેં ક્યારેય પ્રત્યક્ષ કોઈ સાહેદ સાથે સાહેબ મેં પ્રત્યક્ષ રીતે વ્યવહાર કર્યો હોય એવો કોઈ સાહેબ એક પણ પુરાવો સાહેબ રેકર્ડ ઉપર ફલિત થતો નથી સાહેબ. ને સાહેબ આજે રજૂ દસ્તાવેજો છે સાહેબ સાહેદો દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજ અને સંયુક્ત આંક 269 વાળા દસ્તાવેજ અને સાહેબ પોલીસે પંચનામાની વિગતે સાહેબ કબજે લીધેલા દસ્તાવેજ એ સંદર્ભે સાહેબ તપાસ કરનાર અમલદાર એવું સ્વીકારે છે કે આ પહોંચો ટિકિટો સાહિત્ય કોણે લખ્યું હોય એ હું કહી શકું નહીં. મારા કોઈ અક્ષરના નમૂના લેવામાં નથી આવ્યા, મારી કોઈ સહી લેવામાં નથી આવી. ત્યાર પછી સાહેદો તરફથી ગૂગલ પે ના બેન્કિંગ ટ્રાન્ઝેક્શન ને લગત સાહેબ અલગ અલગ સ્ક્રીનશોટ રજૂ કરેલા છે. આ જે સ્ક્રીનશોટ છે તેને લગત સાહેબ કોઈ બેંક સ્ટેટમેન્ટ સાહેબ તપાસના કામે લીધેલું છે. જે સાહેબ કોમ્પ્યુટર જનરેટેડ પ્રિન્ટો રજૂ કરી છે એ પ્રિન્ટો પુરવાર કરવા માટે સાહેબ પુરાવા અધિનિયમની જે મેન્ડેટરી જોગવાઈ મુજબનું સર્ટિફિકેટ પણ સાહેબ તપાસ કરનાર અમલદાર દ્વારા રજૂ કરવામાં આવે છે. અને સાહેબ આખા ગુનાની તપાસ જેટલો સમય ચાલી એમાં સાહેબ અમારી પાસેથી કોઈ એક પણ વસ્તુ આ ગુનાને લગત એક પણ સાહિત્ય સાહેબ કબજે નથી લીધેલું. આમ સાહેબ સમગ્ર હકીકત અને રેકોર્ડ ઉપર સાહેબ જે પુરાવો નોંધવામાં આવેલો છે પોલીસ રૂબરૂ સાહેબ જે CRPC 161-62 મુજબના જે નિવેદનો નોંધવામાં આવેલા છે સાહેબ એ જે નિવેદનો છે તે માત્ર સાહેબ કોન્ટ્રાડિક્શન અને ઓમિશન પૂરતા ધ્યાને લઈ શકાય. સાહેબ સાહેબ જે સોગંદ ઉપર નામદાર કોર્ટ રૂબરૂ જે જુબાની જાહેર કરે તે જ જુબાનીને કન્સિડર કરવી જોઈએ તેવું અમારું નમ્રપણે માનવું છે. અને સાહેબ જે પ્રકારનો સાહેબ પુરાવો નોંધવામાં આવ્યો છે એમાં સાહેબ મારે તો આ કોઈ ઇનામી યોજના સાથે કોઈ લેવા દેવા જ નથી. તપાસ કરનાર અમલદારની સાહેબ ઉલટ તપાસના પેરેગ્રાફ નંબર 42 થી 62 અને 153 થી 156 છે આટલા પેરેગ્રાફ ખાલી ધ્યાને લેવામાં આવે છે. પછી મારી સામે જે આક્ષેપ કરવામાં આવેલો છે કેટલી કલમો પેરેગ્રાફ નંબર છે 42 થી 62 અને પેરેગ્રાફ નંબર 153 થી 156 ખાલી છે આટલી હકીકતોને ધ્યાને લેવામાં આવે. મારી સામે જે આક્ષેપ કરેલો છે એ પૈકીનો સાહેબ એક પણ આક્ષેપ પ્રોસિક્યુશન દ્વારા પુરવાર કરવામાં સાહેબ નિષ્ફળ ગયેલા હોય તેવા સંજોગોમાં સાહેબ અમને આ કામ નિર્દોષ ઠરાવી છોડી મૂકવા વિનંતી છે.
અને સાહેબ પુરાવા અધિનિયમની કલમ છે 3, 34, 35 અને 101 માં જે સાહેબ તત્વો જણાવેલા છે તેને આ કામે જે પુરાવો જે સાહેબ એકત્રિત કરવામાં આવે છે તેને ધ્યાને લેવામાં આવે તો પણ સાહેબ અમારી સામે જે પ્રકારનો આક્ષેપ છે તે સાહેબ આક્ષેપ સાબિત થતો ન હોય છે. આખો ગુનો છે પ્રોસિક્યુશન સાબિત કરવામાં નિષ્ફળ નીવડેલો હોય તેવા સંજોગોમાં સાહેબ અમને નિર્દોષ ઠરાવી છોડી મૂકતો વિનંતી ઉલ્લેખ છે. આ કામે મારા મિત્રે કીધું ને કે 232 જોવામાં આવે તો ભારત સરકારનો મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેશન એફર્ટ્સ નો તપાસ કરનાર એસએમ સોનીને લખેલો પત્ર ઇન્ફોર્મેશન ઓફ ધ મિસ્ટર વંડ્રા સેવિંગ નિધિ લિમિટેડ એન્ડ મિસ્ટર વંડ્રા બ્રધર રિટેલ પ્રાઇવેટ લિમિટેડ 3 પછી સુરભી સેવિંગ નિધિ એની અંદર એની ચલાવે છે એ બાબતમાં ગવર્મેન્ટમાં નોંધાયેલા છે એક્ઝિબિટ કયો કીધું તમે? સાહેબ 232 સાહેબ 232 જોવામાં આવે તો એ ગવર્મેન્ટમાં નોંધાયેલા અને એનું સર્ટિફિકેટ છે એની પાસે છે એની સાથે સંલગ્ન સર્ટિફિકેટ ઇનકોર્પોરેશન એની અંદર સાહેબ I hereby certify that the Surbhi Saving Certificate Limited Incorporation of this the 15th day of the November 2019 under the Company Act 2013 18 that the company limited by share corporation identity number of the company is atla. શું નામ કીધું? સુરભી સેવિંગ નિધિ. હા તો એ તો એમની દલીલ સેવિંગ નિધિ લિમિટેડ. હા તો એ તો એમની દલીલ છે કે સુરભી સેવિંગ નિધિ થી છે. સુરભી ગ્રુપ થી ઇનામી યોજના ક્યાં આવવાની? હવે સાહેબ એને ઈ છે હવે નામદાર સાહેબ તમને કહું નામદાર સાહેબ હવે આ સુરભી સેવિંગ નિધિ અને સુરભી ગ્રુપ એ બે કેવી રીતે કોરિલેટ થાય છે એ જરા બતાવો. સુરભી સેવિંગ નિધિ લિમિટેડ અને સેવિંગ ક્રેડિટ છે એને નોંધાવેલી છે. હવે નામદાર સાહેબ હવે જે ગ્રુપ નું કહે છે ને ઈ એની અંદર સેવિંગ નિધિ લિમિટેડ તરીકે છે એમાં એને નોંધાવેલું છે. હવે સાહેબ એની અંદર એમાં ડિસ્ટ્રિક્શન ઓફ ધ એની અંદર હિરેનભાઈ નરેશભાઈ વંટા છે, ધારાબેન છે, ગોપાલદાસ અંબાલાલ પરમાર છે, મનીષભાઈ છે, સિદ્ધાર્થ જયસુખભાઈ યાદવ છે, પછી અભિષેક નરેન્દ્ર ઈ છે અને રાજેન્દ્ર નરેન્દ્રભાઈ વંડરા છે. આ સાહેબ બધું એની અંદર સબસ્ક્રાઇબ ડિટેલ આખા આની અંદર સાહેબ આપેલા છે. હવે સુરભી સેવિંગ નિધિ કંપની લિમિટેડ હવે એનું એને આખું જે આ કંપનીનું આવે એ કમ્પ્લીટ છે સાહેબ એની અંદર અને એની અંદર એમની હિરેન નરેન્દ્રભાઈ વંડરા ધારાબેન એની બધા સહી છે સાહેબ એને નોટરી પર એને કરાર કરેલો સાહેબ આપણે એની અંદર સંલગ્ન છે એફિડેવિટ એની અંદર સાહેબ એમને કંપની સેલ કંપની વિસ્તર નિધિ એની અંદર સાહેબ એને પર્પઝ માં લખેલા સિક્યુરિટી એન્ડ કંટ્રોલ પોઝિશન ઓફ ધ બોર્ડ એ રીતે સાહેબ એમને નિધિ પ્રમાણેના એને નોંધાવેલા. હવે નામદાર સાહેબ આગળ આપણે ડેક્લેરેશન કરી છે. હવે એ ડેક્લેરેશન ની અંદર પણ ઇન્ડિવિડ્યુઅલ કેપેસિટી ઓફ ધ સેલ્ફ વેલ્યુ આટલા હતા.
સુરભી તમે કોઈ એવું લખેલું બતાવી શકશો કે સુરભી ગ્રુપના નામથી કોઈ સ્કૂલ ચલાવતા યોજના ચલાવતા? હા ઈ જ બતાવું સર, ઈ જ બતાવો જાવ સર. હા ઈ એમણે જે પ્રશ્ન ઉભો કર્યો ને એ જ મારે આપને કન્વિન્સ કરાવવાનો છે. વનરા બ્રધર્સ રિટેલ પ્રાઇવેટ લિમિટેડ ફોર્મ નંબર 12 એની અંદર એમને લખ્યું વનરા બ્રધર્સ રિટેલ પ્રાઇવેટ લિમિટેડ. પછી પણ સાહેબ એની અંદરમાં આ બધું આવેલું છે સાહેબ. એ એક વ્યક્તિ, હવે હું એ જ કહું સાહેબ, હું આપને એ જ બતાવવા માંગુ છું કે આ વ્યક્તિ સાહેબ છે ને જુદું જુદા નામે સાહેબ આ સ્કીમો ધરાવે છે અને બધાને કહે છે કે આ સ્કીમમાં તમારું રોકાણ કરો, બચત. હવે બચત રોકો, તમને 5ની તારીખે આટલા મળી જાય, ડ્રો કરવાની કે આટલા ડ્રો કરો. તો સાહેબ દરેકના આપણું જોવામાં આવે ને સાહેબ કે વનરા બ્રધર્સ રિટેલ પ્રાઇવેટ લિમિટેડ ની સાહેબ રિપોર્ટ છે ડાયરેક્ટરનો. આ લોકો વિસલ કંપની એક્ટ મુજબની નોંધાયેલી ફાર્મ છે અને પછી સાહેબ એના બેંક એકાઉન્ટ છે એની અંદર પણ સાહેબ એને જોવામાં આવે તો સાહેબ હાજી ગુનો નથી, પણ એને શું કર્યું સાહેબ, પબ્લિક પાસે એને સ્કીમો આના આધારે સ્કીમો ઊભી કરી. હા એને સાહેબ એને આવી યોજનાઓ ઘડી. એ પોતે સુરભી છે, સુરભી એનું જ છે સાહેબ, સુરભી એનું જ છે. સુભાની અંદર એ કહે છે કે હું આને ઓળખું છું, આની પાસે ગયો તો સુરભીની ટિકિટ આપી, મેં પૈસા રોક્યા, પછી એને ઓટોમેટિક ઓફિસ બંધ કરી દીધી, પછી વીઆઈ ગયા, મેં રાહ જોઈ, નો આપી. સાહેબ બધું અંદર આવે છે સાહેબ. સુભાનીમાં એક 100 જણા મેં સાક્ષી લીધા, બધા એમ કે છે ઓળખી બતાવે છે કોર્ટમાં કે આ ભાઈ ચલાવે, કે એના નામે એના એજન્ટો ચલાવે. સાહેબ એજન્ટે મેં તપાસેલો છે કે હું આના નામે કામ કરતો હતો. એટલે સાહેબ એની જુદી જુદી સ્કીમ નીચે અમુક બંધ થઈ ગઈ, એની ડમ્પર હતી, 2020 હતી, કેટલી બધી સ્કીમો ચલાવતા હતા. એવું નથી એક કરે. એટલે આ જે બ્રધર્સ છે એ સાહેબ આવી સ્કીમો કરી પૈસા બધા પાસેથી લઈ લીધા, ઉઘરાઈ લીધા અને પછી શરૂઆતમાં સાહેબ 2-3 સ્કીમ સારી ચલાવી અને લોકોને આકર્ષવા માટે સ્કીમોમાં ઇનામો મોટા જાહેર કર્યા, આપ્યા. એટલે લોકો આકર્ષાણા કે આમાં તો બહુ લાભ મળે છે. એટલે લોકો આવીને લોભામણી જાહેરાતમાં પડ્યા છે અને રોક્યા છે આમાં. અને રોક્યા એટલે પછી એને પડી ગયું કે આટલા બધા કલેક્શન થઈ ગયું, હવે આપણે બુક થઈ જાય. પછી તાળું મારીને લેબ થઈ ગયા. મારા મિત્ર એમ કહેતો હતો કે પાકતી તારીખ પર પાકતીનો પ્રશ્ન ક્યાં છે? એ પોતે જ ગુમ થઈ ગયા છે. પછી એરપોર્ટ થયા, પછી પોલીસ પકડી લાવી. અને સાહેબ મારા સાહેબ અમરેલીની અંદર એમની ઓફિસ હતી, એના એજન્ટ હતા,
એના સાહેબ એની જપ્તીમાંથી એની ઓફિસમાંથી સાહેબ બધા સાહિત્ય મળે છે. આનું વનરાનું પુત્રી. હા ગયા તા ક્યાંય ગયા હતા પંચનામું નથી પણ ત્યાં એને તાળું માર્યું ને એટલે અહીંથી બધા જે વધારે પૈસા એનું રોકાણ હતું ને એટલે એને એમ કીધું ભાઈ અહીં જિલ્લા પંચાયત રોડ ઉપર એની ઓફિસ છે બીજા માટે એટલે પોલીસ ને લઈ જઈને ત્યાં ખોલાવી થાય ક્યાં કુંડલાની અંદર કુંડલામાં સાહેબ કુંડલાની અંદર આઈઓની જુબાની જોવામાં આવે તો સાહેબ આઈઓની જુબાની સોનીની બતાવો નામના છે આ સાહેબ આ સાહેબ ઉપર 55 830 જો આ કામના સાહેબને બોર્ડા વેળા તેઓના નિવેદનો લીધેલા સાહેબે રોકાણની પહોંચો સીધો ઝેરોક્ષ મેળવેલી ત્યારબાદ આ કામને નિવેદન લખવા માટે જાહેર નોટિસ પણ આપી આ એ પોર્શન હતો અમરેલી ખાતે આજી જો અમદાવાદની અંદર એને આપણે નંબર જોયા પછી અમરે આલોચિત ટકેની માહિતી માંગી સુધી પેલી લિમિટેડ વનરા બધા રિટેલ પ્રાઇવેટ લિમિટેડની માહિતી ઓનલાઈન દ્વારા મળે એટલી જાય ન બતાવું અમિત અને વિજ્ઞાન યોજનાનું સાહિત્ય રજૂ કરતા હોય અમિતભાઈ નરેશભાઈ વનરા ઇનામી યોજનાનું સાહિત્ય રજૂ કરતા હોય તે કબજે લેવા બાબતનું પંચનામું કરવાનું હોય બે પંચોની હાજરીમાં તથા વાંચી સમજે આ 45 વાળો 7 માં ચોખ્ખું કહે છે કે અમિતભાઈ પોતે નરેશભાઈ પોતે વનરા રજૂ કરવા માટે અમિતભાઈ નરેશભાઈ વનરા છે અમિતભાઈ નથી સાઈન પર એક મિનિટ પ્રશાંતભાઈ ઇન્દ્રિયનભાઈ નરેશભાઈ આ જે છે નરેશભાઈ નો ભાઈ છે એનો બ્રધર છે એના બ્રધરે રજૂ કર્યા આરોપીના બ્રધરે રજૂ કર્યા છે અને એ પંચનામાની રીતે કબજે લીધેલા પછી જો તારીખ 2/8 ચીફ ઓફિસર નગરપાલિકા ખાનપુરાને રેકર્ડ પરથી આરોપી તેના ઘરના સભ્યોની સંગમ ફાળની ખરાઈ કરી આપવા માટે યાદી કરેલી જે યાદી 237 થી રજૂ છે જે મામલતદાર શ્રી સાબુના રેકર્ડ પરથી આરોપી તેના ઘરના સભ્યની જન્મ ફાળની ખરાઈ કરેલી જે બાબતો હજી સિટી સર્વે ઓફિસ સાબુલાને 239 8 જે સાબુની અમોને માહિતી તથા તેની સાથેના પ્રોપર્ટી કાર્ડની નકલ કુલ 10 પાના એ 240 8 થી રજૂ છે પછી તારીખ 7/8 ના રોજ આ કામે અમોએ બેંક એમરજન્સી એસબીઆઈ એચડીએફસી બેંક બીઓબી દેના બેંક એક્સિસ બેંક અને ખાતા ધારકોના બેંક એકાઉન્ટની સીઝ કરવા માટે યાદી કરેલી જેમાં આરોપી નરેશભાઈ વનરા એચયુએફ પ્રશાંત ધારાબેન દિનેશભાઈ વનરા સેવિંગ નિધિ વનરા બ્રધર રિટેલ પ્રાઇવેટ લિમિટેડ આ તમામ પાન કાર્ડ વગેરે આપેલ જે આ કામે 241 છે પછી સાહેબ હું આગળ વાંચતો જઈશ બધું આ કામે 22 થી 27 વાળી સાથે 10 તારીખ 29/4 અને સાહેબ હું સાહેબ હું બતાવું સર એક જ છે તો તારીખ 4/7 અમોએ માંગેલ માહિતી મુજબ એચડીએફસી તરફથી વનરા બ્રધર્સ રિટેલ પ્રાઇવેટ લિમિટેડ વનરા ઇન્ડિયન નરેશભાઈ નિહારસિંહ એચ વનરા જેના વાલી વનરા ઇન્ડિયનના ઓના બેંક સ્ટેટમેન્ટ ફોરવર્ડિંગ લેટર સાથે મળે હશે બેંકની અંદર એમનું નામ છે બ્રધર્સ
અને અમોએ માગેલી માહિતી એક્સિસ બેંક તરફથી વનરા બ્રધર્સ રિટેલ પ્રાઇવેટ લિમિટેડનું બેંક સ્ટેટમેન્ટ મળેલું છે. જે હા હા એમાં સાહેબ કોઈ ગુનો નથી. ગુનો ક્યારે બને છે? હા ઈ સાહેબ મારું સ્ટેટમેન્ટ જોઈ લો. એમાં આ લોકો બધા પૈસા સીધા કલેક્ટ કરી પછી તો બધા ભેગા કરી પણ અમારો સાહેબ કેસ કેવો છે કે આજે લોકોના પૈસા છે, પબ્લિક ના છે 2 કરોડ ઉપરનું. હવે એ લોકોના નાણાંના જે બચત છે એ આમની પાસે રોક્યા. એ લોકો અમને જાહેરાત કરીને અમે એ લોભે રોક્યા. હવે નથી પછી ડ્રો કર્યો તો અમને પરત આપ્યા. હવે છે 202 ની જે ઇન્કવાયરી થઈ, પોલીસ તપાસ નામદાર કોર્ટે 156 માં મોકલ્યું. પછી જાહેરાત આપી બધાને સ્ટેટમેન્ટ પછી એને ચાર્જશીટ કરી દીધી. એટલે સાહેબ હાલના આરોપી એમ કહેતા હોય કે મારે લેવા દેવા નથી સાહેબ, એનું ક્યાં નિવેદન એવો ડિફેન્સ થઈ જતું. આજે પોલીસ નિવેદનમાં જ્યાં તપાસમાં એવું ખુલી આવતું કે મારે નામે કોઈ લેવા દે સુધી ગ્રુપ મારે. સાહેબ સુધી ગ્રુપના નામે અને બધા સાહેબ જોજો સાહેબ દરેક ને 100 બધા એના લગભગ 50% ઉપરના ઓળખી બતાવે કે આની પાસે ઘણા તો 25% તો એવું કે હું રૂબરૂ એની પાસે આવું કે મારે ને દાઢી કરાવવા આવતા હતા, ત્યાં મારે ને ઓલું કરાવવા આવતા હતા, મારે ઓળખાણ થઈ ગઈ આમ તું રો એવી જ સાહેબ બની આવે છે. પર્સનલ જેને હાવ નિયરેસ્ટ સંબંધ હોય એવી રીતે. એટલે એવા સંજોગોમાં સાહેબ મારે એટલું કહું કે પ્રોસિક્યુશન અમારો જે કેસ છે સાહેબ એ નામફેરથી આ પબ્લિક ને વિચારાને છેતરપિંડી કરે એ નો ચાલે સાહેબ. ટેકનિકાલિટી ને કારણે કે ગ્રુપ ને બદલે આ બતાવું પણ સાહેબ લોકો ઉપર પબ્લિક જેને પૈસા પોતાની મરણ મૂડી એને બિચારો એક વખત એની કેન્સરમાં એને મરી ગયા તો રોતો તો સાહેબ કે મારા પૈસા મને મળ્યા નહીં. તો જેની સાહેબ મરણ મૂડી બરાબર હતી એ આવા લોકો સાહેબ લઈ જાય અને પાછા ટેકનિકલ કારણસર છટકી જાય ન હોય. એટલે સાહેબ મારે હંબલ સબમિશન છે કે દેશમાં દાખલો બેહાડવા સાહેબ સમાજ ઉપર કે આવા કોઈ ભવિષ્યમાં આવી ચીતરબાજી કેમ ન ઊભી થાય. એટલે સાહેબ એને દાખલો બેસાડવા અમારો પ્રોસિક્યુશન નો કેસ સાહેબ સાબિત માની તફસીલવાર કરાવો અમારી હંબલ સબમિશન. એટલે સાહેબ આપણા ભારતની અંદર હાલતું જ આવે છે પહેલેથી આવે પેલા ઓલી તમે જોવો તો સાહેબ આની પહેલા એક હતી એ 1 કરોડ રૂપિયાનું કરીને લઈ ગઈ આપણે કેવી સહારા બ્રધર્સ. પછી એની પછી કેટલી પેઢીઓ સાહેબ ઉઠી જાય છે અમદાવાદમાં કેટલા એવી જાય છે. એટલે સાહેબ આવા લોકોને બિચારા નાના માણસો જેમાં લોભિયા માણસો ધરવાય છે એના સેન્ટિમેન્ટ નો દેવો પણ સાહેબ એકચ્યુઅલી સાહેબ તપાસમાં ખુલેલું છે સાહેબ, નિવેદનમાં આવી છે. પોલીસ તપાસ મારા મિત્ર કે અસલ નથી પણ ઝેરોક્ષ તો મૂકી છે ને સાહેબ. એ તો સપોર્ટિંગમાં પોલીસ એમ તો કોર્ટમાં રજૂ કરે તો અસલ હારી છે ઓલી. એટલે એવા સંજોગોમાં સાહેબ મારું એક જ અમલ સબમિશન છે કે જે તપાસમાં એને ઝેરોક્ષ રજૂ કરી હતી એની હવે એક મેં ઘરે અમુક આવી છે, અમુકને ખોવાઈ ગઈ છે અને અમુકે સાહેબ રજૂ એ નથી કરી કેમ કે મારાથી ખોવાઈ ગઈ. એવું છે સાહેબ, નેચરલ જુબાની આપેલી. એટલે એવા સંજોગોમાં સાહેબ અમારો પ્રોસિક્યુશન નો કેસ સાબિત માનવો જોઈએ. અને મારા એક જ છેલ્લો અને મારા મિત્ર જો એમ કહેતા હોય કે પાક્યા પહેલા એવું તો એને કોઈ કોર્ટમાં સરેન્ડર થઈ ગયું હું પાક્યા આપવા તૈયાર છું તો એ વાત જુદી છે. તો સાહેબ લોકોને આપણે આપીએ છીએ. એટલે ખાલી માત્ર દલીલ કરે કે પાક્યા વગર આવ્યા છે તો એને એવી જાહેરાત કરી છે કે હું કોર્ટ માલો જમા કરાવવા તૈયાર રકમ ભાગ્ય આ કોર્ટ આપી છે. એટલે એવા સંજોગોમાં સાહેબ ધ્યાનમાં લેવા માટે વિનંતી છે કે સાહેબ પ્રોસિક્યુશન પોતાનો કેસ સાબિત કરવામાં સફળ થયેલ છે. તફસીલવાર કરાવવા વિનંતી. માત્ર ટેકનિકાલિટીમાં ઉતરે કે આ નથી આ તો સાહેબ આરોપીએ બધા સાહેબે ઓળખી બતાવેલા છે આ ભાઈ જ છે સુરભી આ જ ચલાવતા હતા. પછી ખાલી નામ ને ટિકિટ ફેરવવાથી સાહેબ એ છટકી ન શકે એવું મારું સંબંધ સમજી છે.
આઈઓની ઉલટ તપાસનો છે પેજ નંબર 16. હા સાહેબ. આઈઓના છે જુબાનીના પેજ નંબર 16 છે. પેરેગ્રાફ નંબર છે આમ તો 15 માં 46 નંબર આવે છે, પણ મારી રજૂઆત છે પેજ નંબર 16 ને લઈને ઉપરથી ત્રીજી લીટી છે. એ વાત ખરી છે કે આવી ઇનામી યોજનાને લગત ફરિયાદી તથા કોઈ સાહેદો તથા તેમના કોઈ પરિજનો તથા તેમના મિત્રોને આરોપીઓ સાથે ઇનામી યોજનાના વળતર સંબંધે કોઈ કરાર થયેલો હોય તેવી કોઈ હકીકત મારી તપાસ દરમિયાન ખુલેલી નથી કે તે સંબંધે મેં કોઈ પાસેથી આવા દસ્તાવેજી આધારો ગુનાની તપાસના કામે ક્યારેય કબજે મેળવેલા નથી. છેલ્લી એક રજૂઆત એવી છે, પેરા નંબર છે 153, પેજ નંબર 52 છે, પેરા નંબર 153. એ વાત ખરી છે કે મારા રૂબરૂના નિવેદનમાં ફરિયાદી તથા સાહેદોએ સુરભી ગ્રુપની ઇનામી યોજનાઓ આરોપીઓની માલિકીની હોય તથા આરોપીઓ આવી ઇનામી યોજનાનું સંચાલન કરતા હોય તેવો કોઈ દસ્તાવેજી આધાર મેં આ કામના ફરિયાદી તથા સાહેદો પાસેથી ક્યારેય કબજે મેળવેલો નથી. એ વાત ખરી છે કે સુરભી ગ્રુપની ઇનામી યોજનાઓના માલિક તથા સંચાલક આ કામના આરોપીઓ હોય તેવો કોઈ દસ્તાવેજી આધાર મેં આ કામની તપાસમાં સામેલ રાખેલ નથી. એટલે આ કામે જે નોંધેલ પુરાવો છે એકી સાથે જોવામાં આવે તો નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલ છે પાયાનો સિદ્ધાંત કે આરોપીઓ સામેનું તોમતનામું શંકા રહિત સાબિત કરવાની જવાબદારી ફરિયાદ પક્ષે નિભાવવાની હોય છે. આરોપીઓ ગુનો કર્યો છે ને ગુનો કર્યો હશે, એ બંને વચ્ચે ઘણું લાંબુ અંતર છે. ક્ષતિયુક્ત પુરાવો અને ક્ષતિ મુક્ત પુરાવાનું સ્થાન લઈ શકતો નથી, જેથી ફોજદારી ન્યાયના સિદ્ધાંત મુજબ ફરિયાદ પક્ષે પોતાનો કેસ શંકાથી પર રીતે પુરવાર કરવો પડે છે. માત્ર શંકાને આધારે આરોપીને તકસીરવાન ઠરાવી શકાય નહીં છે તેવું મારું નમ્રપણે માનવું છે. અને આમ સમગ્ર રેકર્ડ જોવામાં આવે તો અમારી સામે જે તોમતનામું છે શંકા રહિત સચોટ સંપૂર્ણ પુરાવાથી સાબિત થતું નથી. તેવા સંજોગોમાં નિર્દોષ ઠરાવી છોડી વિનંતી. થઈ ગયા.